વેલકમ ટુ એચપી કોમર્સ ક્લાસીસ. આપણો નેક્સ્ટ ટોપિક છે ઓર્ગેનાઇઝિંગ. વોટ ડુ યુ મીન બાય ઓર્ગેનાઇઝિંગ? ઓર્ગેનાઇઝિંગ એટલે શું, પહેલા તો એ સમજીશું. આપણે ગુજરાતીમાં યાદ હોય તો વ્યવસ્થા તંત્ર, બરાબર. મેનેજમેન્ટના સંચાલનના જે 4 મુખ્ય કામો છે, આયોજન, વ્યવસ્થા તંત્ર, દોરવણી અને અંકુશ, એને ઇંગ્લિશમાં કહીએ છીએ આપણે પ્લાનિંગ, ઓર્ગેનાઇઝિંગ, ડાયરેક્ટિંગ, કંટ્રોલિંગ. પ્લાનિંગનો ટોપિક આપણે આખર કવર કરી લીધા. હવે નેક્સ્ટ આપણું ટોપિક છે ઓર્ગેનાઇઝિંગ. વોટ ડુ યુ મીન બાય ઓર્ગેનાઇઝિંગ? ડિસ્કસ ધ મેઇન સ્ટેપ્સ ઇન ધ પ્રોસેસ ઓફ ઓર્ગેનાઇઝિંગનું જે કામ કરવાનું, એમાં કયા કયા સ્ટેપ્સ, એમાં કયા કયા કામો છે જે આપણે લાઇનસર કરવા પડે છે. આન્સર: meaning of organizing. Organizing is a process through which organization structure is created. ઓર્ગેનાઇઝેશનનું જે આખું માળખું જે છે, આખું જે વ્યવસ્થા તંત્ર જે છે, એને ગોઠવવામાં આવે છે. એટલે બેઝિકલી એવું સમજો કે સુપિરિયર કોણ બનશે, એના હાથ નીચે સબઓર્ડિનેટ કોણ બનશે. આવું જે આખું માળખું તૈયાર કરવામાં આવે છે, એને જ બોલાય છે, એ જ ક્રિયાને બોલાય છે ઓર્ગેનાઇઝિંગ. કોઈ સંસ્થાનું આખું ઓર્ગેનાઇઝેશનનું સ્ટ્રક્ચર બનાવવામાં આવે, એ ક્રિયાને શું બોલીશું? બોલો, ઓર્ગેનાઇઝિંગ. ઇટ ઇઝ ધ પ્રોસેસ ઓફ ડિટરમાઇનિંગ, grouping and assigning the activities of organization to achieve its objectives. અહીં ઘડી આ સ્ટેપમાં આપણે શું કરીએ છીએ? અહીં ઘડી તો કે જે પ્રોસેસ છે, પ્રોસેસ ઓફ ડિટરમાઇનિંગ, ગ્રુપિંગ એન્ડ અસાઇનિંગ, કે ભાઈ આપણે ધંધામાં કયા કયા કામો કરવાના છે, પહેલા તો એને નક્કી કરીશું. પછી જે બધા સિમિલર કામો હશે, સિમિલર કામોને શું કરવાના છે? આપણે ગ્રુપ્સ બનાવી દેવાના. અને ગ્રુપ બનાવ્યા પછી જે તે ડિપાર્ટમેન્ટને, જે તે વ્યક્તિઓને કામ શું કરવાના? અસાઇન કરવાના. આ જે કામ કરીએ છીએ આને શું બોલાય? ઓર્ગેનાઇઝિંગ. ચલો હવે એના જે સ્ટેપ્સ છે એને સમજીએ. સ્ટેપ્સ ઓર એલિમેન્ટ્સ ઇન ધી પ્રોસેસ ઓફ ઓર્ગેનાઇઝિંગ. ફોલોઈંગ આર ધ મેઇન સ્ટેપ્સ ઓર એલિમેન્ટ્સ ઇન ધ પ્રોસેસ ઓફ ઓર્ગેનાઇઝિંગ. પહેલું છે ડિપાર્ટમેન્ટેશન. પહેલું શું કરવામાં આવે ઓર્ગેનાઇઝિંગમાં? ડિપાર્ટમેન્ટ્સ બનાવવામાં આવે. ધ ફર્સ્ટ સ્ટેપ or element in the process of organizing is departmentation. That is creating various departments or divisions or sections. કંપનીની અંદર અલગ અલગ નહીં આપણે જોતા ડિપાર્ટમેન્ટ હોય, પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ, ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ, માર્કેટિંગ ડિપાર્ટમેન્ટ, સાંભળેલું છે ને આપણે HR ડિપાર્ટમેન્ટ. તો આ રીતના અલગ અલગ ડિપાર્ટમેન્ટ્સ બનાવીશું ટુ પરફોર્મ વેરિયસ એક્ટિવિટીઝ. કેમ ડિપાર્ટમેન્ટ બનાવવાના? એટલા માટે કે જે ડિપાર્ટમેન્ટનું જે કામ છે એને એ કામ સોંપવામાં આવશે. પ્રોડક્શનનું ડિપાર્ટમેન્ટ બનાવ્યું તો એ લોકોનું કામ ફક્ત ને ફક્ત શું? માલનું ઉત્પાદન જ કર્યા કરશે, પ્રોડક્શન જ કર્યા કરશે. માર્કેટિંગ ડિપાર્ટમેન્ટ બનાવ્યું તો એ લોકોનું કામ ફક્ત શું છે? માર્કેટિંગ કરવાનું, માલ વેચવાનું. એ જ એ લોકોનું મુખ્ય કામ રહેશે. ફોર ક્રિએટિંગ ડિપાર્ટમેન્ટ. અચ્છા, હવે ડિપાર્ટમેન્ટ બનાવવાનું એવું કીધું તો આ ડિપાર્ટમેન્ટ બનાવવા માટે શું કરવાનું? ઇટ ઇઝ નેસેસરી ટુ પરફોર્મ ફોલોઈંગ એક્ટિવિટીઝ. ડિપાર્ટમેન્ટ બનાવવા માટે શું કરવું પડશે? ફર્સ્ટ, to identify, that is to determine those activities which are necessary for organization. કે ધંધો ચલાવવા માટે, સંસ્થાને ચલાવવા માટે એવા કયા કયા કામો છે જે આપણે કરવા પડશે, એ એક્ટિવિટીઝ પહેલા તો નક્કી કરો, એનું લિસ્ટ બનાવી દો. બીજું, ડિવાઇડ ઓર ક્લાસિફાય એક્ટિવિટીઝ ઇન્ટુ વેરિયસ ગ્રુપ્સ ઓર ડિપાર્ટમેન્ટ્સ. જે સિમિલર પ્રકારની એક્ટિવિટીઝ હોય એ બધી એક્ટિવિટીઝના શું બનાવી દો? ગ્રુપ્સ બનાવી દો. બરાબર. એન્ડ થર્ડ, અસાઇન એક્ટિવિટીઝ ટુ ઇન્ડિવિજ્યુઅલ્સ. ઉપર આપણે જે વ્યાખ્યામાં ભણ્યા ને એ જ કામ કરવાનું છે. 3 કામ કરવાના. શું 3 કામ કરવાના? પહેલા તો લિસ્ટ ઓફ એક્ટિવિટીઝ નક્કી કરી લો, ડિટરમાઇન કરી લો. પછી જે એક્ટિવિટીઝ છે એને અલગ અલગ ડિવિઝન્સમાં, ડિપાર્ટમેન્ટ્સમાં ડિવાઈડ કરી લો. અને જે તે કામ છે એ ઇન્ડિવિજ્યુઅલને એક્ટિવિટીઝનું સોંપી દો, અસાઇન કરી દો. ક્લિયર થયું? તો પહેલું કામ શું આવ્યું આપણે? ડિપાર્ટમેન્ટેશન. હવે બીજું કામ, નેક્સ્ટ કામ છે લિંકિંગ ડિપાર્ટમેન્ટ્સ. મતલબ બધા જે અલગ અલગ ડિપાર્ટમેન્ટ્સ બનાવ્યા એ બધાને શું કરવાના છે? જોડવાના છે. શું કરવાના ભાઈ? લિંકિંગ કરવાનો મતલબ જોડવાના છે. આફ્ટર ક્રિએટિંગ ડિફરન્ટ ડિપાર્ટમેન્ટ્સ, નેક્સ્ટ સ્ટેપ ઇઝ ટુ લિંક વેરિયસ ડિપાર્ટમેન્ટ્સ. શું કામ કરી રહ્યા છે? એકવાર તમે અલગ અલગ ડિપાર્ટમેન્ટ બનાવી દીધા પછી એવું ના હોય કે બધા પોતપોતાની મરજીથી કામ કરશે. બધા ડિપાર્ટમેન્ટને શું કરવાના છે? એકબીજા સાથે કોઓર્ડિનેટ કરાવડાવવાનું છે, જોડવાના છે, ઇન્ટિગ્રેટ કરવાના છે. To coordinate their activities, this will give a shape to overall organization structure. જ્યારે આ બધા ડિપાર્ટમેન્ટ્સને એકબીજા સાથે જોડીશું ને ત્યારે જઈને આખું એક ઓર્ગેનાઇઝેશનનું સ્ટ્રક્ચર આપણને જોવા મળશે. થર્ડ કામ શું કરવાનું છે? ડિફાઇનિંગ ઓથોરિટી એન્ડ
responsibility. Once activities are assigned to suitable persons, એકવાર જે તે વ્યક્તિને યોગ્ય વ્યક્તિને જે તે કામ સોંપાઈ ગયું, it is necessary to fix definite responsibility of each person's or position and to delegate necessary authority. એકવાર આપણે નક્કી કરી દીધું કે ભાઈ કયા વ્યક્તિએ કયા ડિપાર્ટમેન્ટમાં કયું કામ કરવાનું, પછી એ કામ કરવા માટેની જે જરૂરી સત્તા છે, જરૂરી જે જવાબદારી છે એ પણ એને સાથે આપવી પડશે. ક્લિયર થયું? આગળ, determination of authority responsibility relationship. After assigning activities to the employee, it is necessary to determine authority responsibility relationship among the employees. This means to decide who is superior and who is subordinate. Such relationship is also known as superior subordinate relationship. હવે આમાં શું કરવાનું કહી રહ્યા છે? અહીં આગળ ઓથોરિટી રિલેશનશિપ નક્કી કરવાના છે. મતલબ સુપિરિયર કોણ બનશે અને એના હાથ નીચેનો સબઓર્ડિનેટ કોણ બનશે. ક્લિયર થયું? 4 વસ્તુ કરવાની છે ઓર્ગેનાઇઝિંગમાં. કઈ 4 વસ્તુ? પહેલું તો ડિપાર્ટમેન્ટેશન કરવાનું. બીજું કામ શું આવ્યું? અલગ અલગ ડિપાર્ટમેન્ટ્સને જોડવાનું. ત્રીજું કામ શું આવ્યું? દરેક ઇન્ડિવિજ્યુઅલ્સને ઓથોરિટી રિસ્પોન્સિબિલિટી આપવાની. અને છેલ્લું સુપિરિયર સબઓર્ડિનેટ રિલેશન નક્કી કરવાના કે કોણ સુપિરિયર બનશે ને કોણ એના હાથ નીચેનો કર્મચારી બનશે. ક્લિયર થઈ ગઈ વસ્તુ? તો આટલું તમે કામ કરો એટલે તમારું ઓર્ગેનાઇઝિંગનું કામ કમ્પ્લીટ થાય, અને આટલું થાય એટલે તમારું ઓર્ગેનાઇઝેશનનું સ્ટ્રક્ચર તૈયાર થઈ જાય. સમજી ગયા બધા? ચલો આગળનો જે નેક્સ્ટ ટોપિક છે, હવે ઓર્ગેનાઇઝેશનના છે ને બધા બહુ અલગ અલગ પ્રકારના સ્ટ્રક્ચર્સ હોય. આપણે ઓર્ગેનાઇઝેશનના સ્ટ્રક્ચર છે ને બધા બહુ અલગ અલગ પ્રકારના હોય. જે બહુ ફેમસ છે ને મેટ્રિક્સ સ્ટ્રક્ચર આવે છે, બરાબર? લાઇન એન્ડ સ્ટાફ આવે છે, ફંક્શનલ આવે છે, બરાબર? એક એક કરીને જે બધા સ્ટ્રક્ચરો આવે છે એ બધા આપણે લાઇનસર આપણે બનવાના છે. અત્યારે પહેલું જે સ્ટ્રક્ચરનું નામ આપ્યું છે એક્સપ્લેન લાઇન એન્ડ સ્ટાફ ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર. ઇન સચ ઓર્ગેનાઇઝેશન ધ સ્ટાફ સ્પેશિયાલિસ્ટ આર અપોઇન્ટેડ ટુ એડવાઇઝ લાઇન મેનેજર્સ. જો યાદ રાખો, કંપનીમાં જે એકચ્યુઅલ કામ કરવાનું ને, ફોર એક્ઝામ્પલ આપણે ઉદાહરણ લઈએ પ્રોડક્શન ડિપાર્ટમેન્ટનું, તો પ્રોડક્શન ડિપાર્ટમેન્ટમાં જે પ્રોડક્શનના મેનેજર્સ હોય ને એ મેનેજર્સને બોલાય લાઇન મેનેજર્સ. શું બોલાય? અને એમને જ્યારે એક્સપર્ટ એડવાઇઝની જરૂર પડે, સ્પેશિયાલિસ્ટ લોકોની જરૂરત પડે, અને એ લોકોનું કામ ફક્ત શું હોય? આવા લાઇન મેનેજર્સને સલાહ સૂચન આપવાનું. એ એક્સપર્ટ લોકો કોઈ કામ જાતે કરે નહીં, ખાલી એ લોકોનું કામ શું છે? લાઇન મેનેજર્સને સલાહ આપવાની. તો એ જે સલાહ આપવાવાળા લોકો છે ને એને શું બોલાય? સ્ટાફ. યાદ રાખજો, એને શું અહીં ઘડી આ સ્ટ્રક્ચર પ્રમાણે એ લોકોને શું બોલીએ છીએ આપણે? સ્ટાફ. સ્ટાફ એટલે એવું નહીં કે ભાઈ જે ઓફિસમાં બેસીને ટેબલ ખુરશીમાં જે કામ કરે તે સ્ટાફ, અને લાઇન મેનેજર એટલે કે જે વૈતરો કરે એ રીતના નહીં. લાઇન મેનેજર એટલે જે એકચ્યુઅલમાં કામ કરવા માટે જે જવાબદાર લોકો છે, લાઇન મેનેજર્સ. અને જે સ્પેશિયાલિસ્ટ લોકો છે, જે એક્સપર્ટ લોકો છે, જે ખાલી સલાહ સૂચન આપી રહ્યા છે, દેટ ઇઝ વોટ? સ્ટાફ. અંડરસ્ટુડ? આગળ, when the work of line manager increases, જ્યારે લાઇન મેનેજરનું કામ વધતું જાય, he requires services of specialist. તો એને ના ખબર પડે, સમજો તમે આજે લાઇન મેનેજર છો, પ્રોડક્શન મેનેજર છો, બરાબર? હવે તમારા પર કામનું બર્ડન બહુ બધું વધી ગયું, હવે સમય મર્યાદા તમારી પાસે ચોક્કસ જ છે, હવે એટલા જ સમયમાં તમારે કામ તો કરવાનું જ છે, તો ભાઈ તમારે શેની જરૂરત પડે? એક સલાહ સૂચનની જરૂર પડે, બરાબર? નાઉ લાઇન મેનેજર્સ રિક્વાયર્સ સ્પેશિયાલિસ્ટ services. Such services provided to line managers by આ કોના દ્વારા એ સર્વિસીસ મળશે? સ્ટાફ પર્સોનલ દ્વારા. એટલે સ્ટાફ પર્સોનલનું કામ શું છે? ખાલી સલાહ આપવાનું. Thus, in the line and staff organization there are 2 types of position. 2 પ્રકારની પોઝિશન હોય. કઈ? કે જે એકચ્યુઅલ કામ કરવાવાળા લોકો અને જે સલાહ આપવાવાળા લોકો. લેટ્સ સી. જો અહીંયા એકવાર ડાયાગ્રામમાં જોઈ લો. જનરલ મેનેજર છે, એમના હાથ નીચે પ્રોડક્શન મેનેજર છે, માર્કેટિંગ મેનેજર છે, બરાબર? આ બધા એ લોકોના કામ કરવાવાળા લોકો છે. તો આ જે લોકો છે ને આને લાઇન મેનેજર્સ કહેવાય. પણ જો આ લોકોને સલાહ સૂચન આપવા માટે જેમ કે સેક્રેટરી છે, પબ્લિક રિલેશન્સ ઓફિસર્સ છે, તો આ લોકોને શું કહેવાય? સ્ટાફ વાળા. આ બેને શું કહેવાશે? સ્ટાફ. બાકી આ બધા લોકો જે છે મેનેજર્સ, એ બધાને શું કહેવાશે? લાઇન મેનેજર્સ. ફોર એક્ઝામ્પલ આપણે ફાઇનાન્સ મેનેજર છે, તો ફાઇનાન્સ મેનેજરને કોઈ સીએની સલાહ સૂચનની જરૂર પડી, તો જે સીએ છે ને એ શું કહેવાશે? સ્ટાફ કહેવાશે. અને જે ફાઇનાન્સ મેનેજર જાતે જે છે કોણ કહેવાશે? લાઇન મેનેજર. અન્ડરસ્ટુડ? કોઈ કન્ફ્યુઝન? પરફેક્ટ. ચલો
હવે લાઇન મેનેજર્સ, they have full authority of taking decisions. લાઇન મેનેજરની પાસે સંપૂર્ણ સત્તા હોય છે ડિસિઝન્સ લેવાની, and they are fully responsible to achieve the objectives of ઓર્ગેનાઇઝેશનના ઓબ્જેક્ટિવને અચીવ કરવાની જવાબદારી કોના માથે હોય? લાઇન મેનેજર્સના માથે હોય. ક્લિયર? સ્ટાફ, the staff means experts or specialists whose main function is to advise the line manager. એટલે મુખ્ય કામ જ શું છે સ્ટાફ વાળાનું? લાઇન મેનેજર્સને જરૂરી એક્સપર્ટ એડવાઇસ આપવાની, સલાહ સૂચન આપવાનું. The staff position are of purely advisory nature. આજે સ્ટાફ વાળા લોકોની જે પોઝિશન હોય છે ફક્ત ને ફક્ત કેવી પોઝિશન છે? એડવાઇસ આપવાની, સલાહ આપવાની, સૂચનો આપવાની. They have a right to recommend. મતલબ એમની પાસે અધિકાર શેનો છે? રિકમેન્ડેશન્સ આપવાનો, સજેશન્સ આપવાનો, કે એ લોકો સજેશન આપી શકે કે ભાઈ તમે આ કામ કરો, આવી રીતના કરો, પેલું ના કરશો, એ સજેશન આપી શકે. That is to advise, but they have no authority of taking decisions. કારણ કે ડિસિઝન લેવાની સત્તા તો કોની પાસે છે? લાઇનમેન. ઓબ્જેક્ટિવ અચીવ કરવાની જવાબદારી કોના માથે છે? લાઇનમેન. આ લોકોનું કામ તો ફક્ત શું છે? સલાહ આપીને છૂટા થઈ જવાનું. બરાબર? ટેકિંગ ડિસિઝન એન્ડ એન્ફોર્સિંગ ધેર એડવાઇસ. આ સ્ટાફ વાળા ના તો ડિસિઝન લઈ શકે છે, ના પોતાના સજેશન આપ્યા પછી એ લોકોને દબાવ કરી શકે કે ભાઈ ના મેં કીધું એટલે આ કામ કરો. એ લોકોને ઇન્ફ્લુઅન્સ પણ કરી શકશે નહીં. ચલો, ડાયાગ્રામ બધાને ક્લિયર થયો અમને જે સમજાવ્યા પ્રમાણે? આગળ હવે આ લાઇન એન્ડ સ્ટાફ ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર જે હોય છે આના ફાયદા ગેરફાયદા શું હોઈ શકે? લેટ્સ સી. એડવાન્ટેજીસ, બેનિફિટ્સ ઓફ અ પ્લાન્ડ સ્પેશિયલાઇઝેશન. તમે જ્યારે લાઇન એન્ડ સ્ટાફ ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર બનાવો તો તમને એક પ્લાન્ડ સ્પેશિયલાઇઝેશનનો લાભ મળી શકે. પ્લસ સ્પેશિયાલિસ્ટ લોકો, સ્ટાફ વાળા કોણ હોય? એક્સપર્ટ લોકો હોય, સ્પેશિયાલિસ્ટ લોકો હોય, પોતાના કામના માસ્ટર હોય, તો એ લોકોનો લાભ મળે કે ના મળે? એ લોકોની એક્સપર્ટ એડવાઇસનો લાભ મળે કે ના મળે? યસ. બેનિફિટ્સ ઓફ સ્કિલ્ડ એન્ડ નોલેજ ઓફ એક્સપર્ટ્સ આર, સ્કિલ અને નોલેજ જે છે એક્સપર્ટ્સનું તે આપણા માટે અવેલેબલ રહેશે. બીજું, ક્વોલિટી ડિસિઝન. ડિસિઝન્સ આર ટેકન આફ્ટર કેરફુલ કન્સિડરેશન ઓફ એડવાઇસ ઓફ એક્સપર્ટ્સ. કે જે એક્સપર્ટ્સની કેરફુલ, આપણે જ્યારે ડિસિઝન લેવાની વાત આવશે ત્યારે એ એક્સપર્ટ લોકો જે સ્ટાફ વાળા છે એ લોકોએ આપણને જે એડવાઇસ આપી હશે એ એડવાઇસને ધ્યાનમાં રાખીને, કાળજી રાખીને આપણે ડિસિઝન્સ લઈશું. તો મને એક વાત કહો, એક્સપર્ટની એડવાઇસની મદદથી આપણે ડિસિઝન લીધા હોય તો આપણે ડિસિઝનની ક્વોલિટી સુધરે કે ના સુધરે? ઓબ્વિયસલી. તો લખે છે સો ધેર ક્વોલિટી ઇઝ હાઈ. ધેર એટલે કોની? ડિસિઝન્સની ક્વોલિટી સુધરશે. થર્ડ, પ્રોસ્પેક્ટ્સ ફોર પર્સનલ ગ્રોથ. તમે એક વસ્તુ વિચારો, કોઈ એક્સપર્ટની મદદથી તમે કામ કરતા હોવ તો એક્સપર્ટનું નોલેજ બી તો તમારામાં ટ્રાન્સફર થશે કે નહીં થાય? એ પર્સનલ લેવલ પર તમને બી તો મદદરૂપ થશે કે નહીં થાય? જે મેનેજર કામ કરી રહ્યા છે, મેનેજરને પર્સનલી જિંદગીભર માટે સલાહો જે હશે એ યાદ રહેશે કે નહીં રહેશે? કામ લાગશે કે નહીં લાગે? યસ, બિલકુલ. ઇટ પ્રોવાઇડ્સ એન ઓપોર્ચ્યુનિટી ટુ મેનેજર્સ ટુ કોન્સન્ટ્રેટ ઇન ધેર સ્પેશિયલાઇઝ્ડ એરિયા. એ પોતાના એરિયાની અંદર એ શું કરી શકશે? કોન્સન્ટ્રેટ. ટ્રેનિંગ ગ્રાઉન્ડ ફોર પર્સનલ. It provides training ground for personnel because they can concentrate in their own field. કે પોતાની ફિલ્ડમાં માસ્ટર બની શકશે. એક્સપર્ટ લોકો તમારી સાથે હોય તો તમે તમારી ફિલ્ડના એ લોકોના સલાહ સૂચનથી માસ્ટર બની શકાય કે ના બની શકાય? બિલકુલ બની શકો છો. પણ આની સાથે કેટલાક ગેરફાયદા પણ છે. શું છે? પહેલું, લાઇન એન્ડ સ્ટાફ કોન્ફ્લિક્ટ. ઘણીવાર આ વસ્તુ બને. આજે કહેવામાં જેટલું સરળ છે ને એટલું હોય ના રિયલ લાઈફમાં. આજે ધારો કે તમે લોકો બધા લાઇન મેનેજર છો અને હું સ્ટાફ વાળો છું, બરાબર? તમે કોઈ જગ્યા પર અટકો તો તમે આઈને મારી સલાહ સૂચન લેતા હો તો હું એક્સપેક્ટેશન શું રાખું? કે મારી સલાહ લીધી છે ને તો મારી સલાહ પ્રમાણે કામ હોત કરો. આ ના કરો તો પછી મને ખોટું લાગે કે ના લાગે? તારું આ જરા બધું પૂછી જાય છે પણ મારા કહેવા પ્રમાણે કામ તો કરતો નહીં. તો પછી આમાં શું થઈ શકે? લાઇન એન્ડ સ્ટાફ વચ્ચે ઝઘડા થાય કે ના થાય? બિલકુલ થઈ શકે છે. It may give rise conflict and confusion between line managers and staff personnel. બીજું, lack of well-defined authority. In actual practice, it becomes difficult to differentiate between line and staff. This may create confusion in the organization. જો ઘણીવાર છે ને આવું બને. ફોર એક્ઝામ્પલ, આ લાઇન મેનેજર છે, આ લાઇન મેનેજર છે અને હું સ્ટાફ છું. હવે બીજા બધા છે ને એના હાથ નીચે કામ કરવાવાળા કર્મચારી છે. હવે એ લોકોને એકવાર ખબર પડી ગઈ કે અમારો જે મેનેજર છે ને એ તો આ વ્યક્તિને સલાહ સૂચનના આધારે કામ કરે છે. તો ઘણીવાર શું બને?
પછી એના જે સબઓર્ડિનેટ છે ને બની શકે કે ડાયરેક્ટલી આવીને મારા પાસે સલાહ સૂચન લઈ જાય અને એના પ્રમાણે મારા ગાઈડન્સ પ્રમાણે કામ કરવાનું ચાલુ કરી દે. તો અમારી બે વચ્ચે ઝઘડાઓ થાય કે ના થાય? પછી કંપનીમાં કન્ફ્યુઝન થાય કે ના થાય કે આની વાત માનવી કે આની વાત માનવી? કન્ફ્યુઝન 100% થઈ શકે છે. આટલું જે કહેવામાં જેટલું ઇઝી છે ને પ્રેક્ટિકલ લાઈફમાં એટલું એકચ્યુઅલી ઇઝી હોતું નથી. નેક્સ્ટ, થર્ડ ડિસએડવાન્ટેજ શું છે? ધીસ ટાઈપ્સ ઓફ ઓર્ગેનાઇઝેશન આર કોસ્ટલી એન્ડ એક્સપેન્સિવ. કેમ કોસ્ટલી હોય છે? કારણ કે તમે કોઈ સ્પેશિયાલિસ્ટ માણસને તમે રાખ્યો હોય તો મફતમાં થોડી આવશે. એને લાખો રૂપિયાની, કરોડો રૂપિયાની શું આપવી પડે? સેલેરી, કમ્પેન્સેશન આપવું પડે કે ના આપવું પડે? નેક્સ્ટ, હવે આ પ્રકારનું જે સ્ટ્રક્ચર છે ક્યાં અગાડી સુટેબલ છે? કયા પ્રકારની સંસ્થામાં યોગ્ય છે? લાઇન એન્ડ સ્ટાફ સ્ટ્રક્ચર ઇઝ સુટેબલ ઇન લાર્જ ઓર્ગેનાઇઝેશન્સ. જે મોટી મોટી સંસ્થા હોય ને ત્યાં આગળ આ સુટેબલ છે. વિચ રિક્વાયર્સ સ્પેશિયલાઇઝેશન ઓફ એક્ટિવિટીઝ. ઇટ ઇઝ નોટ સુટેબલ ફોર સ્મોલ ઓર્ગેનાઇઝેશન્સ. નાની નાની સંસ્થાઓ માટે આ યોગ્ય છે નહીં. બિકોઝ ઇટ ઇઝ ક્વાઇટ કોસ્ટલી. કારણ કે આ કેવું છે? થોડુંક ખર્ચાળ છે. ક્લિયર?